વાત હવે દૂર સુધી પહોંચવાની છે. ચૂંટણી હોય અને એમાં કોઈ મુદ્દો મળી જાય એટલે સમજો રાજકીય પક્ષો ગેલમાં આવી જાય. આવું જ અત્યારે સત્તાધારી પક્ષ ભાજપ સાથે થયું છે. ભાજપને બમ્પર સ્કીમ મળી છે. કોંગ્રેસના એક વિવાદ પર બીજો એમને ફ્રીમાં મળી ગયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને આધાર રાખી એક એવો દાવો ભાજપે કર્યો. આ દાવો છે કે જો કોંગ્રેસની સરકાર આવશે તો મહિલાઓના મંગળસૂત્ર, ઘરેણાં અને બીજું બધું જ અન્ય લોકોને આપી દેવામાં આવશે. હજી આ મુદ્દા પર વડાપ્રધાન મોદી સહિતના ભાજપના નેતા અડધી પીચ પર બેટિંગ કરી રહ્યા હતા ત્યાં જ વધુ એક ફૂલટોસ બોલ ભાજપને બેટિંગમાં મળી ગયો અને આ ફૂલટોસ બોલ ફેંક્યો છે સામ પિત્રોડાએ. એવામાં હવે કોંગ્રેસ માટે ડિફેન્સની રણનીતિ વધુ મજબૂત કરવાની ફરજ પડી છે. વાર પલટવારની આ રમતમાં પ્રિયંકા ગાંધીના પણ આક્રમક તેવર જોવા મળી રહ્યા છે. जो गोल्ड है बहनों का और जो संपत्ति है ये सबको समान रूप से वितरित कर दी जाएगी. कांग्रेस पार्टी चाहती है कि आपके मंगलसूत्र और आपका सोना आपसे छीन ले. વર્ષ 2024ની લડાઈ આર પારની. મંગળસૂત્રની વાત જાહેર સભાઓમાં સંભળાય. મંગળસૂત્ર સુધી જ સીમિત ના રહી આ લડાઈ. વિરાસત ટેક્સની વાત નીકળી, ભાજપ એક્શનમાં આવી. વાર પલટવારની રાજનીતિ હવે દૂર સુધી ચાલવાની. લોકસભા 2024ની ચૂંટણીમાં હવે નાનાથી લઈ તમામ મોટા નેતાઓની બેટિંગ અડધી પીચથી શરૂ થઈ ગઈ છે. સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ, અહીં દરેક નેતા એક તકની રાહ જોઈને બેસે છે કે ક્યારે એવું નિવેદન સામે આવે જેનાથી માહોલમાં ગરમાવો લાવી શકાય, મતદારો પર ઊંડો પ્રભાવ પાડી શકાય. 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. તે પૂર્વે મતદારોને રીઝવવા નેતાઓ આર પારની રાજનીતિ તેજ થઈ ગઈ છે. બસ જે મોટી તકની રાહ જોવામાં આવતી હતી તે તક સત્તાધારી પક્ષ ભાજપને મળી છે અને આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ આક્રમક બેટિંગ કરવા અડધી પીચે ઉતર્યા છે. ભાજપને મળેલી આ તકમાં કેન્દ્ર સ્થાને છે કોંગ્રેસનો ઘોષણાપત્ર. આ ઘોષણાપત્રમાં કેટલાક એવા મુદ્દા હોવાનો દાવો કરવામાં આવ્યો છે જે મુદ્દાઓ ભારતના હિન્દુઓનો હક છીનવી લેશે. બસ આ દાવા સાથે સંગ્રામ શરૂ થઈ ગયો છે. હિન્દુઓના હક છીનવી લેશે તેવા દાવામાં એક શબ્દ પ્રયોજવામાં આવ્યો જેના કારણે ભારતની રાજનીતિમાં ભૂકંપ આવ્યો. આ શબ્દ છે મંગળસૂત્ર. આ જ મંગળસૂત્ર શબ્દ થકી ભાજપ ફ્રન્ટ પર આવીને કોંગ્રેસને બેક ફૂટ પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. પીએમ મોદી રાજસ્થાનમાં તેમના ભાષણમાં કોંગ્રેસના ઘોષણાપત્રની વાત કરી, જેમાં તેમણે આરોપ કર્યો કે કોંગ્રેસની જો સરકાર આવશે તો હિન્દુ મહિલાઓનું મંગળસૂત્ર પણ છીનવી લેશે. પીએમ મોદીના ભાષણના કારણે કોંગ્રેસમાં જબરદસ્ત રોષ ભભૂકી ઉઠ્યો છે. કોંગ્રેસે પીએમ મોદીના આરોપને સંપૂર્ણ રીતે પાયા વિહોણા ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ આ મેનિફેસ્ટોને ક્રાંતિકારી ગણાવ્યું છે. उन्होंने कहा है कि अगर कांग्रेस की सरकार बनेगी तो हर एक की प्रॉपर्टी का सर्वे किया जाएगा. हमारी बहनों के पास सोना कितना है उसकी जांच की जाएगी, उसका हिसाब लगाया जाएगा. हमारे आदिवासी परिवारों में चांदी होती है, सिल्वर कितना है उसका हिसाब लगाया जाएगा. सरकारी मुलाजिमों के पास कितना जगह है, क्या है, पैसे कहाँ है, नौकरी कहाँ है, उसकी जांच की जाएगी. इतना ही नहीं, आगे क्या कहा है, ये जो गोल्ड है बहनों का और जो संपत्ति है ये सबको समान रूप से वितरित कर दी जाएगी. उसका मंगलसूत्र वो एक सोने का कीमत का मुद्दा नहीं है, उसके जीवन के सपनों से जुड़ा हुआ है. तुम उसे छीनने की बात कर रहे हो अपने मैनिफेस्टो में. गोल्ड ले लेंगे, सबको वितरित कर देंगे और पहले जब उनकी सरकार. मैनिफेस्टो आपको अच्छा लगा? आपने देखा होगा कि प्रधानमंत्री पैनिक कर गए हैं. हाँ, बिल्कुल हिल गए हैं, घबरा गए हैं. क्रांतिकारी मैनिफेस्टो. અહીં ઘોષણાપત્રના આધારે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને આરોપોને કોંગ્રેસ ફગાવી રહી છે. ત્યારે એ વાત જાણવી જરૂરી છે કે કોંગ્રેસના ઘોષણાપત્રમાં કયા મુદ્દાઓ છે જેના કારણે આ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના ઘોષણાપત્રના તમામ શબ્દો અહીં જાણીએ અને સમજીએ જેના આધારે ભાજપે આરોપ લગાવ્યા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિમાં ઘોષણાપત્ર જાહેર કરવામાં આવે છે. 48 પેજના ઘોષણાપત્રમાં 5 ન્યાય અને 25 ગેરંટી જનતા માટે જાહેર કરવામાં આવે છે. ભાજપે કયા મુદ્દાના આધારે આરોપ લગાવ્યા છે તે સમજવા માટે કોંગ્રેસના મેનિફેસ્ટોના 5 ન્યાયમાંથી હિસ્સેદારી ન્યાય અને આર્થિક ન્યાયને સમજવો પડે. કોંગ્રેસનું ઘોષણાપત્ર, જેમાં સૌથી પહેલા વાત સામાજિક ન્યાયની. સામાજિક ન્યાયમાં પહેલા, ત્રીજા અને 7મા મુદ્દામાં શબ્દશઃ જે વાત લખવામાં આવી છે તે જ વાત અહીં ટાંકવામાં આવી છે. ત્યારે આ 3 મુદ્દાઓને સમજીએ જેનો આધાર ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરવા લીધો હોઈ શકે છે. પહેલું, કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી આર્થિક સામાજિક જાતિ જનગણના કરાવશે, જેના માધ્યમથી કોંગ્રેસ જાતિ ઉપજાતિઓની અને તેમની આર્થિક સામાજિક સ્થિતિ જાણશે. જનગણનાથી જે આંકડાઓ મળશે તેના આધારે કોંગ્રેસે તેમની સ્થિતિમાં સુધારા માટે કામ કરશે. ત્રીજો મુદ્દો, કોંગ્રેસ શિક્ષણ અને નોકરીમાં આર્થિક રીતે કમજોર વર્ગને 10% અનામત મળે છે તે હટાવી દેશે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ જાતિ ધર્મમાં અનામત લાગુ કરશે. 7મો મુદ્દો, કોંગ્રેસ જમીન વિહોણા લોકોમાં જમીન વિતરણ કરશે. આ વાત થઈ કોંગ્રેસના ઘોષણાપત્રની, સામાજિક ન્યાયની. હવે વાત કોંગ્રેસના ઘોષણાપત્રમાં ઉલ્લેખ કરાયેલા આર્થિક ન્યાયની. આર્થિક ન્યાયના 21મા મુદ્દાને અહીં ઘોષણાપત્ર મુજબ શબ્દશઃ ટાંકવામાં આવ્યો છે. કોંગ્રેસ નીતિઓમાં યોગ્ય ફેરફાર કરીને સંપત્તિ અને આવકને લઈ થતી અસમાનતાઓ દૂર કરશે. કોંગ્રેસના ઘોષણાપત્રના સામાજિક ન્યાયના પહેલા, ત્રીજા અને 7મા મુદ્દાને અને આર્થિક ન્યાયના 21મા મુદ્દાને અહીં શબ્દશઃ આપણે સમજ્યો. સામાજિક ન્યાયના પહેલા મુદ્દામાં આર્થિક સામાજિકતાના આધારે જનગણના કરવામાં આવી છે. બીજા મુદ્દામાં આર્થિક રીતે મળતા અનામતના લાભને હટાવવાની વાત છે. 7મા મુદ્દામાં જમીન વિહોણા લોકોમાં જમીન વિતરણ કરવાની વાત કરાય. તો આર્થિક ન્યાયના 21મા મુદ્દામાં કોંગ્રેસ નીતિઓમાં ફેરફાર કરશે અને સંપત્તિ અને આવકને લઈ થતી અસમાનતા દૂર કરશે. દેખીતી રીતે આ ઘોષણાપત્રમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે મહિલાઓનું મંગળસૂત્ર કે સોનું કોંગ્રેસ લઈ લેશે. અન્ય સમુદાયમાં તે સંપત્તિ વહેંચી દેવાશે. અન્ય લોકોની સંપત્તિ અન્ય લોકોને આપી દેવામાં આવશે. પરંતુ આર્થિક સામાજિકતાના આધારે જનગણના કરવામાં આવશે અને તે જનગણનાના આધારે સુધારાત્મક પગલાં લેવામાં આવશે તથા સંપત્તિ અને આવકની અસમાનતા દૂર કરાશે. તે મુદ્દાના આધારે પીએમ મોદીએ અને ભાજપે કોંગ્રેસના મેનિફેસ્ટો પર સવાલ ઉઠાવ્યા છે. પીએમ મોદી બાદ ભાજપના નેતાઓ પણ હવે કોંગ્રેસના મેનિફેસ્ટોના આધારે વિપક્ષી દળો પર પ્રહાર કરવાનો મોકો છોડી રહ્યા નથી, જેની સામે હવે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પલટવાર કર્યો છે. કર્ણાટકના બેંગલુરુમાં તેમણે પીએમ મોદીના મંગળસૂત્રના નિવેદન પર કહ્યું, મારા માતાનું મંગળસૂત્ર આ દેશ માટે કુરબાન થયું છે. ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे. ये अर्बन नक्सल की सोच, मेरी माताओं बहनों, ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे, यहां तक जाएंगे मैं कहने आया हूं. कैसी कैसी बहकी बहकी बातें. पिछले 2 दिनों में अब ये शुरू हुआ है कि कांग्रेस पार्टी चाहती है कि आपके मंगलसूत्र और आपका सोना आपसे छीन ले. 70 सालों से ये देश स्वतंत्र है. 55 सालों के लिए कांग्रेस की सरकार रही है. किसी ने आपसे सोना छीना, आपके मंगलसूत्र छीने. इंदिरा गांधी ने अपना सोना, जब जंग हुई थी, अपना सोना देश को दिया. मेरी मां का मंगलसूत्र इस देश को कुर्बान हुआ है. મંગળસૂત્રના મુદ્દા પર કોંગ્રેસના નેતાએ જ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. કોંગ્રેસના સિનિયર નેતા અને સલાહકાર સામ પિત્રોડા ફરી એકવાર તેમના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. મંગળસૂત્રના મુદ્દાને તેમણે હવે વિરાસત સુધી પહોંચાડી દીધો છે. કોંગ્રેસ હિન્દુઓની સંપત્તિનો સર્વે કરાવીને વહેંચી દેશે તે આક્ષેપ તો ભાજપ સતત કરતું આવી રહ્યું છે. તેમાં સામ પિત્રોડાએ ભારતમાં વિરાસત ટેક્સ લાગુ કરવાની વાત કરીને પીએમ મોદી અને ભાજપ માટે સોને પે સુહાગા જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. Let me tell you, in America, there is an inheritance tax. So if, let's say, one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now, that's an interesting law. It says
You, in your generation, made wealth. You are leaving now. You must leave your wealth for public. Not all of it, half of it. Which to me sounds fair. In India, you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion. Public get nothing. And law says, આ નિવેદન સામે આવતા જ ભાજપના દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ પ્રહાર કર્યા કે શહેજાદાના સલાહકારે જ વિરાસત ટેક્સ લાવવાની માંગ કરી છે. इन्होंने पब्लिकली कहा है अब ये लोग उससे भी एक कदम आगे चले गए हैं. अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी. माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी. आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं वो आपके बच्चों को नहीं मिलेगी, बल्कि कांग्रेस सरकार का पंजा उसे भी आपसे छीन लेगा. यानी कांग्रेस का मंत्र है कांग्रेस की लूट. कांग्रेस का मंत्र है कांग्रेस की लूट. जिंदगी के साथ भी और जिंदगी के बाद भी. ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાએ જ તેમની પાર્ટીના ઇરાદાને લોકો સમક્ષ મૂકી દીધો છે. બીજી તરફ કોંગ્રેસે સામ પિત્રોડાના નિવેદનથી કિનારો કર્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે સામ પિત્રોડાના નિવેદનને અંગત ગણાવ્યું હતું. राहुल गांधी, सोनिया गांधी और पूरी कांग्रेस बैकफुट पर आई कि हमारा मकसद ये नहीं है. परंतु आज साम पित्रोड़ा जी के बयान ने कांग्रेस का मकसद देश के सामने स्पष्ट कर दिया है. पित्रोड़ा जी का योगदान बहुत महत्वपूर्ण रहा है कई दशकों से. वो हमारे दोस्त हैं, हमारे गुरु भी रहे हैं, शुभचिंतक हैं, मार्गदर्शक हैं. दुनिया भर में उनका नाम है और वो जो विषय वो उचित समझते हैं, वो विषय जो महत्वपूर्ण समझते हैं, जिस विषय वो समझते हैं महत्वपूर्ण होता है उस पर वो अपनी राय जो है स्वतंत्र रूप से देते हैं, खुले रूप से देते हैं और बात करते हैं. इसका माने ये नहीं है कि जो वो कहते हैं उससे इंडियन नेशनल कांग्रेस सहमत है. मैं साफ कह देना चाहता हूं इस मामले पे जो पित्रोड़ा जी ने कहा है वो उनकी राय है, पर भारतीय राष्ट्रीय कांग्रेस का पोजीशन नहीं है, इंडियन नेशनल कांग्रेस का पोजीशन नहीं है. સામ પિત્રોડાએ નિવેદન બાદ વિવાદ થતા સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું તેઓએ અમેરિકાની ટેક્સ પદ્ધતિની વાત કરી. મારા નિવેદનને કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી. આ બધામાં વિરાસત ટેક્સની જોરશોરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે એ જાણીએ કે વિરાસત ટેક્સનો અર્થ શું છે. શું સમગ્ર અમેરિકામાં આ ટેક્સ લાગુ છે અને અન્ય કયા દેશમાં આ ટેક્સ લાગુ છે. વિરાસત કર એ એવી વ્યક્તિ પર લાગે છે જેના વિરાસતમાં સંપત્તિ મળી હોય. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને તેના સંતાનોને જે સંપત્તિ મળે છે તે સંપત્તિ પર ટેક્સ લગાવવામાં આવે છે. આ કર જે તે વ્યક્તિની સંપત્તિ, તેના પરિવારની સ્થિતિ અને વ્યક્તિ ક્યાં રહે છે અને તેના આધારે નક્કી કરવામાં આવે છે. સંપૂર્ણ અમેરિકામાં આ કર નથી વસૂલાતો. આ રાજ્ય કર છે. યુનાઇટેડ સ્ટેટ અમેરિકાના 50 રાજ્યો અને કોલંબિયામાં ટેક્સ લગાવવામાં આવે છે. અમેરિકાના આયોવા સ્ટેટમાં તો એવી જાહેરાત કરાઈ કે વર્ષ 2025માં આ કર નાબૂદ કરવામાં આવશે. ભારતમાં પણ ભૂતકાળમાં પણ આ ટેક્સ લાગુ થયો હતો. વર્ષ 1985માં રાજીવ ગાંધીની સરકારમાં જ આ ટેક્સ સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ માટે તેમના નેતાના જ નિવેદન નુકસાન પહોંચાડનારા સાબિત થઈ ચૂક્યા છે. પછી તે મણિશંકર અય્યર, દિગ્વિજયસિંહ હોય કે સામ પિત્રોડા, પક્ષ તેમના અંગત નિવેદન ગણાવી દેશે, પરંતુ ભાજપ આ મુદ્દે વિપક્ષને બેક ફૂટ પર લાવવાનો કોઈ તક છોડતી નથી. અને આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના મેનિફેસ્ટો પર રાજનીતિ શરૂ કરી છે, જેમાં સામ પિત્રોડાનું નિવેદન ભાજપ માટે જ ફરી એકવાર મદદરૂપ સાબિત થઈ રહ્યું છે. તેવામાં હવે કોંગ્રેસની પલટવાર માટેની રણનીતિ શું રહેશે તેના પર સૌની નજર રહેશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.